વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણના આજના આપણા લેક્ચરમાં આપણે કેટલીક બાબતોનો અભ્યાસ કરશું. જે બાબતો શીખી ચૂક્યા છીએ એના આધારે જે કેટલાક ટૂંકા પ્રશ્નો અને સામાન્ય બાબતો પૂછાય છે, ખાલી જગ્યા ખરા ખોટા, એ મેં નોંધી છે. સૌથી પહેલી વાત એ કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ હંમેશા એક હોય છે. આ આપણે ઘણા દાખલાઓની અંદર પણ જોઈ લીધેલું છે, એટલે તમને કદાચ ખ્યાલ આવી જશે. એ જ રીતે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ હંમેશા તે બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. એક સામાન્ય ઉદાહરણથી સમજાવી દઉં. દાખલા તરીકે 3 અને 5 આ બંને સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યા છે, તો સ્વાભાવિક છે કે 3 અને 5 નો ગુસાઅ 1 થાય. 3 ના અવયવ 1 અને 3 થાય, 5 ના અવયવ 1 અને 5 થાય. બંનેમાં સામાન્ય માત્ર 1 મળે અને એટલા માટે 3 અને 5 નો ગુસાઅ 1 થાય. એ જ રીતે 3 અને 5 નો લસાઅ, આ માત્ર ગુસાઅ છે, સમજવા માટે છે, નોંધવાની જરૂર નથી. અને એ જ રીતે લસાઅ 3 અને 5 એ 15 થાય. આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો. તો આ બે બાબત આપણે બરાબર ધ્યાનથી યાદ રાખી લઈશું કે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય, બે કે બેથી વધારે, તો એનો ગુસાઅ હંમેશા 1 મળે અને બે અથવા બેથી વધારે અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ હંમેશા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. હવે પછીના જે મુદ્દા આપણે શીખવાના છીએ એમાં પણ આ બાબત કામ લાગવાની છે, માટે બરાબર યાદ રાખીને સમજી લેજો. ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા વગેરેમાં પણ કામ લાગે. સંકેતમાં આગળ લખી શકાય કે m અને n જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ગુસાઅ mn બરાબર 1 તથા લસાઅ mn બરાબર m ગુણ્યા n. ત્યાર પછીના જે ત્રણ મુદ્દાઓ છે બરાબર ધ્યાનથી સમજો. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 2 વડે વિભાજ્ય હોય છે. દાખલા તરીકે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લ્યો, 11 અને 12, આ બંનેનો ગુણાકાર કરો તો હંમેશા એ 2 વડે તો વિભાજ્ય હોય જ. શા માટે? એનું કારણ મેં અહીંયા કૌંસમાં આપ્યું છે. 1 ગુણ્યા 2 એટલે 2, એટલે કે જ્યારે બે ક્રમિક સંખ્યાઓ આવે ત્યારે હંમેશા એક સંખ્યા તો એવી આવે છે કે જે 2 વડે વિભાજ્ય હોય. એટલા માટે એનો ગુણાકાર પણ હંમેશા 2 વડે વિભાજ્ય હોય. એ જ રીતે ત્રણ ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય. 11 12 13 20 21 22 24 25 26 41 42 43. તમે કોઈ પણ ત્રણ ઉદાહરણો લઈ શકો. ધન પૂર્ણાંક યાદ રાખવાનું છે મિત્રો. તો એનો ગુણાકાર હંમેશા 6 વડે વિભાજ્ય હોય છે, કારણ કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે 6 થાય. એ જ રીતે એમાં પણ 2 ના 3 ના એક એક અવયવ આવે છે, એટલે એટલા માટે 6 વડે વિભાજ્ય થાય. ત્યાર પછી ચાર ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા 24 વડે વિભાજ્ય હોય. આપણે સમજી શકીએ એવી વાત છે ક્રમશઃ, કારણ કે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 24 થાય છે. અને એટલા માટે જો કોઈ પણ ચાર ક્રમિક પૂર્ણાંકો લ્યો, 1 2 3 4 નથી લેવાનું કહેતો, 11 12 13 14 લ્યો તમે, 25 26 27 28 લ્યો, 81 82 83 84 લો, તમે જાતે ચકાસણી કરી શકો છો. તો આ બધા સંખ્યાઓ આ રીતે 24 વડે વિભાજ્ય આપણને મળે. તો આટલી બાબતો જે આપણને ટૂંકા પ્રશ્નમાં, ખાલી જગ્યામાં, સામાન્ય જગ્યાએ, ખરા ખોટા વિધાનોની અંદર અનેક જગ્યાએ કામ લાગી શકે. અને પહેલી બે બાબત હવે જે આપણે મુદ્દા સમજવાના છે એમાં કામની છે. બરાબર શાંતિથી સમજી લ્યો અને નોંધી. આ બધી બાબતો આપણે જે ગુસાઅ લસાઅ શીખ્યા છીએ તેને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી બાબતો છે. હવે આજે જે આપણે નવો મુદ્દો શીખવાનો છે કે જે પ્રમેય નંબર 1.3 1.4 તરીકે ઓળખાય છે, અને એને આધારે જે દાખલાઓ છે એ આપણે બરાબર ધ્યાનથી સમજી લઈએ. સૌથી પહેલા પ્રમેય નંબર 1.3. પ્રમેય નંબર 1.1 એટલે યુક્લિડના ભાગવિધિનું પ્રમેય. પ્રમેય નંબર 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. પહેલા આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શીખ્યા હતા, પછી યુક્લિડની ભાગવિધિનું પ્રમેય શીખ્યા હતા. પ્રમેય નંબર 1.3 એ આવું છે. એક 1.3 પ્રમેય આવું છે મિત્રો. ધારો કે કોઈ p અવિભાજ્ય સંખ્યા છે, p નામની કોઈ સંખ્યા છે જે અવિભાજ્ય છે, અને કોઈ ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર, એટલે કે જે સંખ્યા આપણે પસંદ કરી a સ્ક્વેર એ જો p વડે વિભાજ્ય હોય
તો a સ્ક્વેર એટલે કે જે સંખ્યા આપણે પસંદ કરી એનો વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. સમજવાની દ્રષ્ટિએ જોઈએ તો પહેલી વખત વાંચીએ તો આપણને બહુ સમજાય નહીં, કારણ કે અહીંયા બે સંખ્યાઓની વાત છે, ત્રણ સંખ્યાની વાત નથી. પહેલી સંખ્યા છે એ છે p છે જે અવિભાજ્ય લેવાની છે, અને બીજો કોઈ ધન પૂર્ણાંક લેવાનો છે કે એ વિભાજ્ય હોઈ શકે, અવિભાજ્ય હોઈ શકે, ગમે તે ચાલી શકે. તો જો આપણે એ સંખ્યાનો વર્ગ કરીએ અને જો એ p વડે વિભાજ્ય હોય એટલે કે આ સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ પણ એટલે કે જે પૂર્ણાંક પસંદ કર્યો છે એ પણ p વડે વિભાજ્ય હોય. એક સામાન્ય ઉદાહરણથી તમને સમજાવું. દાખલા તરીકે p બરાબર આપણે 5 લઈએ જે અવિભાજ્ય છે, કોઈ પણ સંખ્યા લઈ શકાય, અને a બરાબર ધારો કે આપણે 15 લઈએ તો ધન પૂર્ણાંક લેવો છે, ત્યાં અવિભાજ્ય એવું કહ્યું નથી યુક્લિડ. તો હવે a સ્ક્વેર બરાબર 225 થાય. તો મિત્રો તમે જાણો છો કે a સ્ક્વેર એટલે 225 છે એ 5 વડે વિભાજ્ય છે, તો 15 પણ 5 વડે વિભાજ્ય થાય. આવું આપણને આ પ્રમેય સમજાવે છે. ક્યારેક એવું પણ લાગે કે આવું શું લખવાની જરૂર છે, પણ આપણે જેમ જેમ દાખલાઓ ગણશું કેટલીક બાબતો સમજવાની છે તેમાં આ બહુ ઉપયોગી બને છે. આ સમજૂતી નોંધવાની જરૂર નથી, માત્ર આ પ્રમેય લખવાનો છે. તો p કોઈ અવિભાજ્ય સંખ્યા હોય અને એ કોઈ ધન પૂર્ણાંક માટે જો a સ્ક્વેર એ પણ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય છે. એટલે કે આ a સ્ક્વેર નો અવયવ જો આ p થતો હોય તો એનો અવયવ પણ p થાય ને થાય છે. પણ પહેલી શરત p અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. ત્યાર પછી પ્રમેય નંબર 1.4. પાઠ્યપુસ્તકમાં આ પ્રમેય જરા જુદી રીતે આપ્યું છે, પણ જો એને વ્યાપક સ્વરૂપમાં લખીએ, પાઠ્યપુસ્તકમાં આ રીતે લખ્યું છે વર્ગમૂળ 2 અસમય છે. જેનું વ્યાપક સ્વરૂપ એવું થાય કે જો એ કોઈ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો વર્ગમૂળમાં એ અસમય હોય. આ વ્યાપક સ્વરૂપ છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં વર્ગમૂળ 2 લખ્યું છે. વર્ગમૂળ 2 ની બદલે આપણે જાણીએ છીએ કે 2 છે અવિભાજ્ય સંખ્યા છે, એકમાત્ર બેકી સંખ્યા, એનું વર્ગમૂળ અસમય છે. આ બધું આપણે નવમા ધોરણમાં શીખ્યા જ છીએ, પણ અહીંયા વર્ગમૂળ 2 ની બદલે વર્ગમૂળ 5, વર્ગમૂળ 17, વર્ગમૂળ 11 આવું પણ લખી શકાય. એટલા માટે મેં વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યું છે કે એ નામનો કોઈ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો એ સંખ્યાનું જે વર્ગમૂળ છે એ હંમેશા અસમય હોય છે. હવે આ બે બાબતને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને પહેલા આપણે આ પ્રમેય નંબર 1.4 ને ધ્યાનમાં રાખીને ઘણા બધા દાખલાઓ ગણવાના છે. પાઠ્યપુસ્તકમાં દાખલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. હું અહીંયા ક્રમશઃ તમને ધીમે ધીમે સહેલાથી અઘરા તરફ લઈ જઈશ. 7-8 દાખલાઓ ગણશું એટલે ભાઈ તમને કોઈ પણ દાખલો એવો આપવામાં આવે વાંધો આવશે નહીં. તો આપણો દાખલો કેવો હોય? દાખલો આવો હોય કે નીચેની સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. આપણને જુદી જુદી સંખ્યાઓ આપવામાં આવે અને આ સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. અત્યારે આપણે પ્રમેય નંબર 1.4 નો ઉપયોગ કરીને આ દાખલાઓ ગણશું. પછી જ્યારે ધીમે ધીમે ક્રમશઃ સહેલાથી અઘરા તરફ જઈશું એટલે કે સમજૂતી સહેજ અઘરી બનતી જાય, વિચારવું પડે, ત્યારે આપણે પ્રમેય નંબર 1.3 નો પણ ઉપયોગ કરશું. ખરેખર તો આપણે પહેલા આ દાખલો સમજવો છે, પછી આ, પણ આપણે સહેલાથી અઘરા તરફ જવું છે એટલા માટે આમ કરીએ છીએ. તો એક દાખલો આપણે લઈએ મિત્રો, 6 + વર્ગમૂળમાં 2. આપણે આમ જાણીએ છીએ ખરેખર કે એક સમય સંખ્યા છે, એક અસમય સંખ્યા છે. જાણી ચૂક્યા છીએ નવમા ધોરણમાં કે સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય સંખ્યા જ હોય. પણ અહીંયા આપણે સાબિત કરવાનું છે કે આ સમય છે અને એમાં આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. તો સાબિત કઈ રીતે થઈ શકે એ સમજવાની કોશિશ કરીએ. અહીંયા આપણે સાબિતીની જે પ્રક્રિયા છે, ભૂમિતિમાં પણ શીખ્યા છે પ્રમેયો સાબિત કરવાનું. તો મુખ્ય બે પ્રક્રિયાઓ, એક સીધી રીત, એક અનિષ્ટાપત્તિની રીત, અને ત્રીજી રીત છે વિકલ્પ નિવારણની રીત. આમ 3 પ્રક્રિયા દ્વારા કોઈ પણ બાબતો સાબિત થઈ શકે ગણિતમાં. હવે આપણે અત્યારે અનિષ્ટાપત્તિની રીત એટલે શું એ સમજી લઈએ. સીધી રીત એટલે કે જેમાં તમારે જે કંઈ આપ્યું છે એનો ઉપયોગ કરતા તમે સાબિતી સુધી પહોંચો એ સીધી રીત છે. વિકલ્પ નિવારણની રીત એટલે કે જુદા જુદા વિકલ્પો તમે પસંદ
કરો કે પહેલું આ તો કે બરાબર નથી, બીજું આ તો કે બરાબર નથી, ત્રીજું આ તો કે બરાબર નથી અને ચોથું તો કે આ બરાબર છે. આવું આપણે MCQ ઉકેલતી વખતે ઘણી વખત કરતા હોઈએ છીએ કે જવાબ આપણને કદાચ ખબર ન હોય પ્રશ્નનો, પણ આપણે વિચારીએ કે ભાઈ એ જવાબ બરાબર નથી, બી પણ નથી, ડી પણ નથી, તો એનો મતલબ કે સી જવાબ આપણો સાચો છે. તો એને વિકલ્પ નિવારણ પદ્ધતિ કહેવાય. હવે જે રીતની વાત કરીએ છીએ આપણે એ છે અનિષ્ટાપત્તિની રીત. અનિષ્ટાપત્તિની રીત એટલે શું? તો કે તમારે જે સાબિત કરવું છે એનાથી ઉલટું વિચારો. આપણે સાબિત કરવું છે કે આ સમય છે, તો આપણે વિચારીશું કે આ ધારો કે સમય છે, અને પછી આપણે કહેશું કે આપણી ધારણા તો ભાઈ ખોટી છે અને એટલા માટે આ જે સંખ્યા છે એ અસમય છે. આવી જે પ્રક્રિયા આપણે અનુસરીએ એને અનિષ્ટાપત્તિની રીત કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયા દ્વારા મોટા ભાગના આ પ્રકારના બધા દાખલાઓ સરળતાથી સાબિત કરી શકાય. શું કરવાનું છે? ધારો કે 6+2 સમય છે. આ આપણે ધારણા કરી છે મિત્રો, સાબિત નથી. હવે જો સમય હોય તો કોઈ પણ સમય સંખ્યાને a/b સ્વરૂપમાં લખી શકાય, અવિભાજ્ય પૂર્ણાંક સ્વરૂપે. તો આપણે એમ લખશું કે તેથી 6+2 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને જો અવિભાજ્ય હોય તો બહુ ચોખ્ખી વાત છે કે જો આ બે પૂર્ણાંકો અવિભાજ્ય હોય તો એનો ગુસા હંમેશા 1 થાય. એટલે આપણે લખશું કે તેથી ગુરુત્તમ સામાન્ય અવયવ ab બરાબર 1. આ બંને બાબતો આપણે નોંધવી જરૂરી છે. હવે આપણે આગળ વધશું. માનું છું કે તમે આ બધું લખી નાખ્યું હોય છે એટલે ઉપરના બાબતો ભૂસી નાખું છું, કારણ કે દાખલો ગણવામાં થોડો જગ્યા વધારે જોશે. તો તમને ખ્યાલ હોય કે આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીને કરીએ છીએ, માટે મેં આ નીચેથી લખવાનું શરૂ કર્યું છે. ત્યાંથી આપણે આગળ વધીએ. જો મિત્રો, જે આપણી અસમય સંખ્યા છે, એટલે કે આમ તો આખી સંખ્યા અસમય છે, પણ જે કરણીવાળી સંખ્યા એને જુદી પાડવાની છે. તો આપણે ત્રીજું સ્ટેપ, આની પછીનું બીજું સ્ટેપ આપણે આવું કરશું કે વર્ગમૂળ 2 બરાબર a/b -6/1 આમ લખી શકાય. આપણે 6 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ ગયા છે. ત્યાર પછી આપણે આમ લખશું કે તેથી વર્ગમૂળ 2 બરાબર b ના લસા આપણે ગુણી નાખીએ તો a - 6b/b આ તો લખી શકાય. હવે a, b અને 6, a અને b તો અવિભાજ્ય પૂર્ણાંકો છે જ, અને 6 પણ પૂર્ણાંક છે, ધન પૂર્ણાંક નથી બોલતો. એટલે આ આખી સંખ્યા હંમેશા સમય થાય. અહીં a, b અને 6 નિશાનીની જરૂર નથી લખવાની, પૂર્ણાંકો છે, અને તેથી a - 6b/b સમય છે. એટલે કે આ સંખ્યા સમય છે, પરંતુ આ બેની વચ્ચે બરાબરની નિશાની છે. જો આ સમય હોય તો આ પણ સમય હોય, તેથી વર્ગમૂળ 2 સમય છે. પણ મિત્રો આપણે હમણાં પ્રમેય નંબર 1.4 જ્યાં લખ્યું હતું એમાં શું કીધું હતું કે વર્ગમૂળ 2 તો કેવી છે? અસમય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળ 2 અસમય છે. કોને આધારે નક્કી થયું? પ્રમેય નંબર 1.4 કૌંસમાં ખાસ નોંધવાનું. એટલે કે વર્ગમૂળ 2 અસમય સાબિત છે. તો આ સંખ્યા જો સમય હોય તો આ સમય હોય, પણ આ તો સમય નથી. પ્રમેય નંબર 1.4 મુજબ અસમય છે. તેથી અહીં વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે એકને આપણે સમય કહીએ છીએ, એકને અસમય કહીએ છીએ, તો બંનેની વચ્ચે બરાબર લખી શકાય નહીં, પણ તો લખ્યું છે એટલે વિરોધાભાસ ઉભો થયો. તેથી આપણી ધારણા ખોટી છે. એટલે કે આપણે જે ધારણા કરી છે એ ખોટી છે. અનિષ્ટાપત્તિની રીત અહીંયા લાગુ પડી, અને તેથી આપણે ધારણા શું કરી હતી? ભાઈ આ સમય છે, તો સમય નથી. તેથી 6 + વર્ગમૂળમાં 2 અસમય છે.
તો મિત્રો ફરીવાર સમજાવું છું, પ્રમેય નંબર 1.4 ને ધ્યાનમાં રાખીને શરૂઆતના 5-6 દાખલા ગણવાના છે અને ત્યાર પછી પ્રમેય નંબર 1.3 ને ધ્યાનમાં રાખીને દાખલા ગણવાના છે. કોઈ સંખ્યાને અસમય છે એમ સાબિત કરવાની છે, એના માટે આપણે અનિષ્ટા પદ્ધતિની રીત વાપરવાની છે. સંખ્યા આપણે પસંદ કરી 6 + વર્ગમૂળમાં 2. તો ધારો કે 6 + વર્ગમૂળમાં 2 આ સમય છે એમ નક્કી કર્યું, તો 6 + વર્ગમૂળમાં 2 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને અવિભાજ્ય હોય તો એનો ગુસા હંમેશા કેટલો થાય? 1, જે આપણે શરૂઆતમાં શીખ્યા આપણે. ત્યાર પછી 6 ને દૂર કરવાના, જે વર્ગમૂળ વાળી સંખ્યા છે, કરણી વાળી સંખ્યાને એક બાજુ રાખવાની, એ દૂર કરી ત્યાર પછી લસા આપણે ગુણ્યા, અને એ લસા આપણે ગુણ્યા પછી આપણને કઈ સંખ્યા મળી? તો કે a6 - 6b/b. તો a, b અને 6 તો પૂર્ણાંકો છે અને જો એ પૂર્ણાંક હોય તો આ સમય સંખ્યા છે. તો એનો મતલબ એવો થાય કે આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા છે, માટે શું કરવાનું? તો વર્ગમૂળ 2 સમય છે, પરંતુ વર્ગમૂળ 2 તો કેવું છે? અસમય છે, પ્રમેય નંબર 1.4. અને તેથી અહીં કેવું શું જોવા મળે છે? વિરોધાભાસ જોવા મળે છે કે એક સમય ને એક અસમય આવું ન હોઈ શકે, કોઈની વચ્ચે બરાબર લખી ન શકાય. તો આપણી ધારણા કેવી થઈ? ખોટી થઈ. અને એટલા માટે 6 + વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આ રીતે આપણે અસમય સંખ્યા સાબિત કરી શકશું. વ્યવસ્થિત નોંધી લો અને જોઈ લો. શરૂઆતમાં ધીમે ધીમે સરળથી ધીમે ધીમે આપણે ક્રમશઃ અઘરા દાખલાઓ તરફ જતા જઈશું. બીજો દાખલો લઈએ મિત્રો આપણે. 3 + 2 વર્ગમૂળમાં 5. આપણી સૂચના એવી છે, અસમય સાબિત કરવાનું છે. 3 + 2 વર્ગમૂળમાં 5 અને આપણે અસમય સાબિત કરવું છે. તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે. આ વાક્ય ખાસ લખવાનું ભૂલાય નહીં, જ્યાં ત્યાર પછી 3 + 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. તમારે લાઈનમાં લખવાનું. અને ગુસા ab બરાબર 1. અવિભાજ્ય છે એટલે ગુસા ab બરાબર 1. હવે 3 ને દૂર કરશું. 2 વર્ગમૂળમાં 5 બરાબર a/b -3 ના છેદમાં કાંઈ નથી એટલે 1. તેથી 2 વર્ગમૂળમાં 5 b ના લસા વડે ગુણી નાખીએ તો a - 3b/b. માત્ર કરણી વાળી સંખ્યા રાખવાની છે, એની સાથે જે કંઈ જોડાયેલું હોય દૂર કરો. તો અહીંથી દૂર થાય એટલે ક્યાં આવે? તો કે નીચે આવે, છેદમાં ગુણાકાર સાથે p આવે. તો આપણે આમ લખી શકીએ કે વર્ગમૂળ 5 બરાબર a - 3b/2b. હવે a, b અને 3 અને 2 એ બધા કેવા છે? પૂર્ણાંકો છે. તો હવે અહીંયા નોંધશું કે તેથી a, b, 2 અને 3 પૂર્ણાંકો છે. એક સરખી પ્રક્રિયા છે, સહેજ સામાન્ય માત્ર ફેરફાર આવે, બાકી પ્રક્રિયામાં શબ્દોમાં કાંઈ ફેરફાર નથી. તેથી એટલે આ જો પૂર્ણાંકો હોય તો a - 3b/2b સમય છે. હવે જો આ સમય હોય તો આ પણ સમય લખવું પડે, કારણ કે બે વચ્ચે બરાબરની નિશાની છે. તેથી વર્ગમૂળમાં 5 સમય છે, પરંતુ પાછું પ્રમેય નંબર 1.4 યાદ કરો. વર્ગમૂળ 5 અસમય છે, કારણ કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે, એનો વર્ગમૂળ હંમેશા કેવો હોય? અસમય હોય. વ્યાપક સ્વરૂપે જોઈએ તો પાઠ્ય પુસ્તકમાં ખાલી વર્ગમૂળ 2 લખ્યું છે, એટલે કેટલાક વિદ્યાર્થીઓ એમ વિચારે માત્ર વર્ગમૂળ 2 નહીં, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય હોય. જે આપણે છેલ્લે સાબિત કરશું, એ સાબિત કરવાની પ્રક્રિયા થોડી જટિલ છે એટલે બાકી રાખી છે, અઘરી છે, થોડી લાંબી છે એટલે છેલ્લે બાકી રાખ્યું છે. આ બધા સારા દાખલાઓ છે કરવાના, પરંતુ વર્ગમૂળ 5 અસમય છે. કોના આધારે કહી શકાય? તો કે પ્રમેય નંબર 1.4 ના આધારે કહી શકાય. તેથી અહીંયા શું ઊભો થાય છે? આથી વિરોધાભાસ જોવા મળે છે.
આથી આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે તો આપણે ધારણા શું કરી છે તો કે આ સમય છે એમ ધારણા કરી છે તો એ સદા સમય નથી. અને તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે એ તો આપણે સાબિત કરવાનું છે. તો જે સાબિત કરવાનું હતું કે અનિષ્ટાપત્તિની રીતથી સાબિત કર્યું. તમારે ક્રમશઃ નીચે લખતા જવાનું છે, આવી રીતે સામે સામે લખવાનું નથી. બોર્ડમાં જગ્યા નથી, પ્રકાશનો પ્રશ્ન ન સર્જાય એટલા માટે હું આવી રીતે લખું છું. તમારે નીચે ક્રમશઃ સ્ટેપ આપતા જવાના છે. કદાચ એક પાનામાં એક જ દાખલો ગણાય તો વાંધો નથી, પણ વ્યવસ્થિત ગણવાનું છે. 3 માર્કમાં દાખલો પરીક્ષામાં પૂછાય છે, વ્યવસ્થિત નોંધી લો. ત્યાર પછી ત્રીજા દાખલા ઉપરથી આ જ પ્રકારનું દાખલા નંબર ત્રીજો આવો છે √3 - 5. જો મિત્રો ધીમે ધીમે ક્રમશઃ પહેલા સાવ સહેલો હતો, પછી થોડું આગળ તરણી આગળ સંખ્યા આવી. હવે આવી રીતે ક્રમ ગમે તે હોઈ શકે, પ્રક્રિયા એક સરખી જ છે. જેમને આ પ્રક્રિયા સમજાય જશે એમને કોઈ પણ દાખલો ક્યારેય અઘરો નહીં લાગે. તો સૌથી પહેલી વાત, ધારો કે √3 - 5 સમય છે, ધારણા કરવાની છે. તેથી √3 - 5 બરાબર a/b, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને અવિભાજ્ય પૂર્ણાંકો છે, તમારે સહેજ આગળ લખવાનું છે. અને એટલે ગુસા ab બરાબર 1. ફરીવાર શું કરવાનું છે તો કે કરણી વાળી સંખ્યાને અહીંયા જ રાખવાની છે, આ સંખ્યાને આમ લઈ જવાની છે. તેથી √3 બરાબર a/b પ્લસ 5 ના છેદમાં કાંઈ નથી એટલે 1 લખી શકાય. તેથી √3 બરાબર b ના લસા વડે ગુણી કરીએ તો a + 5b છેદમાં b, અહીંયા b છે જ. હવે a, b અને 5 કેવા છે તો કે પૂર્ણાંકો છે. a, b અને 5 પૂર્ણાંકો છે. અને પૂર્ણાંકો હોય તો એનો મતલબ કે આનું સાદુરૂપ આપીએ તો સમય સંખ્યા જ પડે. અને તેથી a + 5b/b સમય છે. ફરીથી કહું છું, તમારે નીચે નોંધતા જવાનું છે, ક્રમશઃ એક લાઈન છોડીને વ્યવસ્થિત નોંધતા જવાનું છે. હવે જો a + 5b/b સમય હોય તો આ સંખ્યા પણ સમય થાય. તેથી √3 સમય છે, કારણ કે આ સમય હોય તો આની વચ્ચે બરાબરની નિશાની છે, માટે આ સમય હોય તો આ સમય હતો. પરંતુ √3 કેવા છે? અસમય છે. ક્યાં શીખ્યા આપણે? પ્રમેય નંબર 1.4 માં કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમય હોય. 3 અવિભાજ્ય સંખ્યા છે, જુઓ મિત્રો, એનું વર્ગમૂળ હંમેશા અસમય સંખ્યા થાય. એટલે શું થયું તો કે વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે એટલે શું તો કે અહીંયા સમય કીધું તો અહીંયા સમયને બદલે અસમય છે, તો આવું ચાલે નહીં. એટલે કે આપણી ધારણા ખોટી છે. અને તેથી આપણી ધારણા ખોટી છે. તો ધારણા શું છે તો કે ધારણા તો સમય લખ્યું છે, તો સમય નથી. તેથી √3 - 5 અસમય છે. એક સરખા દાખલાઓ છે, એક સરખી પ્રક્રિયા છે, પણ જો સમજીને કરીએ તો જરાય ભૂલ ન પડે. એક સરખા સ્ટેપ છે, બરાબર. વ્યવસ્થિત રીતે ફરી વખત નોંધી લો. દાખલા નંબર 4. ચોથો દાખલો આપણો આવો છે મિત્રો.
વર્ગમૂળમાં 245. હવે જો બરાબર ધ્યાનથી સમજો. ઘણી વખત આવા પ્રકારની સંખ્યા આપણે આગળ પાછળ કોઈ સંખ્યા છે જ નહીં, તો જરા આપણે વિચારવાનું કે 245 એટલે શું. તો જો થોડું ધ્યાનથી વિચારીએ તો આપણને ખબર પડે કે 245 અવયવ પાડીને તમે જોઈ શકો, ચેક કરી શકો. આ રીતે 245 ના 5 વડે અવયવ પાડો તો 5 5 ચોક 20, 5 નવા 45, પછી 7 7 અને 7 અને 1. એનો મતલબ એવો થયો કે 7 નો વર્ગ ગુણ્યા 5 આવું આવે છે. એટલે આમ લખી શકાય વર્ગમૂળમાં 7 નો વર્ગ ગુણ્યા 5. અને આપણે જાણીએ છીએ કે 7 નો વર્ગનું જો વર્ગમૂળ કાઢીએ તો 7 થાય, પણ 5 નું વર્ગમૂળ નીકળે નહીં. તો ખરેખર આપણી સંખ્યા વર્ગમૂળ 245 ને આપણે આ સ્વરૂપમાં લખવાની છે. આને સીધે સીધો દાખલો નહીં ગણી શકાય, કારણ કે એમાં તો એક એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળે છે. તો આપણે આ સ્વરૂપમાં લખીએ ત્યારે હવે આ સંખ્યા ખરેખર અસમય થઈ અને એને અસમય છે એમ સાબિત કરવાની છે. તો ધારો કે એટલે કે ઘણી વખત પરીક્ષામાં સીધું આ સ્વરૂપ આપવામાં આવે, પણ જો આ સ્વરૂપ આપ્યું હોય કોઈ પણ દાખલામાં તો આવી રીતે અવયવ પાડીને વિચારવાનું કે ભાઈ એનામાંથી કોઈ વર્ગવાળી સંખ્યા બહાર નીકળે છે. જો નીકળતી હોય તો આમ લખવાનું છે. એટલે હવે આપણી સંખ્યા આ થઈ ગઈ, આ નહીં. બરાબર. તો ધારો કે 7 વર્ગમૂળમાં 5 સમય છે. તેથી 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b. વાક્ય મારું તૈયાર જ છે, જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ગુસા ab બરાબર 1 છે. આ માત્ર રફ કામ માટે છે, માત્ર ચકાસણી માટે છે, પરીક્ષામાં લખવાની જરૂર નથી. તો ફરીવાર પાછી એની વાત કે 7 ને દૂર કરવાના. તો વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં 7b. આ 7 અંશમાં છે, નીચે આવે એટલે છેદમાં જાય. હવે જો a 7 અને b કેવા છે? પૂર્ણાંકો છે. અહીં બહુ સરળ દાખલો, a b અને 7 પૂર્ણાંકો છે અને તેથી a ના છેદમાં 7b સમય છે. પરિવાર કહું છું તમારે નીચે નોંધતા જવાનું છે, હું બધાને બતાય એટલે અહીંયા લખું છું. a ના છેદમાં 7b જો સમય હોય તો આ સંખ્યા પણ સમય થાય. તેથી વર્ગમૂળમાં 5 સમય છે, પરંતુ વર્ગમૂળ 5 કેવી છે? અસમય છે. ક્યાં શીખ્યા? પ્રમેય નંબર 1.4. કારણ કે 5 છે એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, તો વર્ગમૂળ હંમેશા અવિભાજ્ય અસમય સંખ્યા જ હોય. તો અસમય છે અને તેથી વિરોધાભાસ ઊભો થાય છે અથવા વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે એનો મતલબ એમ કે આપણી ધારણા કેવી છે? ખોટી છે. એટલે કે આપણે આને સમય કીધા, તો આ સમય છે એટલે વિરોધાભાસ ઊભો થયો. આપણી ધારણા ખોટી છે. ને જો આપણી ધારણા ખોટી છે તો એનો મતલબ એવો થયો કે તેથી જે આ સંખ્યાને આપણે સમય છે એમ કીધી એની બદલે એ કેવી છે? તો અસમય છે. 7 વર્ગમૂળમાં 5 અસમય છે. અથવા વર્ગમૂળમાં 245 જે આપણને આપવામાં આવી છે એ સંખ્યા પણ અસમય છે. તો આ અત્યંત સરળ પ્રકાર હતો. ક્રમશઃ આપણે જોતા ગયા છીએ. વ્યવસ્થિત નોંધી લો અને વ્યવસ્થિત સમજી લો. હવે આજના દિવસનો આપણે કદાચ છેલ્લો દાખલો એક હજી ગણી નાખીએ, જેથી કરીને આપણું કામ પૂરું થઈ શકે. ત્યાર પછીના જે 2-3 દાખલાઓ છે, 3-4 દાખલાઓ, એ પ્રમાણમાં થોડા વિચાર માંગી લેવા છે. અહીંયા જે આપણે દાખલો ગણ્યો વર્ગમૂળમાં 245, એવો જ એક દાખલો, દાખલા નંબર 5, જે તમારે વિદ્યાર્થીઓ જાતે ગણવાનો છે, એ છે વર્ગમૂળ 18. હવે ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીને ખબર જ હોય કે 18 એટલે શું? 9 ગુણ્યા 2. અને 9 નું વર્ગમૂળ આપણને ખબર છે 3 વર્ગમૂળમાં 2 થાય. તો હમણાં જે 7 વર્ગમૂળમાં 5 વાળો દાખલો ગણ્યો છે, એ જ રીતે આ 9 18 વર્ગમૂળ 18 અથવા તો 3 વર્ગમૂળમાં 2 એ દાખલો તમારે ગણવાનો છે. અત્યંત સારો દાખલો છે. 7 વર્ગમૂળમાં 5 જેમ ગણ્યું માત્ર ખાલી આંકડા બદલવાના છે. તો એ દાખલો તમારે જાતે ગણવાનો છે અને વ્યવસ્થિત નોટમાં નોંધવાનો છે. ત્યાર પછી
હવે આપણે થોડા પ્રમાણમાં આજના દિવસનો છેલ્લો દાખલો જે કહી શકાય એવો અને પ્રમાણમાં થોડો વિચાર માંગીને એવો દાખલો એની વિશે જોવાનું છે. દાખલા નંબર 6 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. જે વિદ્યાર્થીઓ બરાબર સમજીને કામ કરતા હશે એ જોતા જતા હશે કે અહીંયા બંને સંખ્યાઓ અવિભાજ્ય છે અને બંનેનું વર્ગમૂળ છે, એટલે આમ જોવા જઈએ તો આ સંખ્યા અસમય જ છે, પણ આપણે સાબિત કરવાની છે. તો પ્રક્રિયા તો પાછી એની જ છે, કાંઈ ફેરફાર નથી, થોડો ફેરફાર છે એ સમજી લઈએ. ધારો કે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 સમય છે. જો સમય છે તો વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 બરાબર a/b, જ્યાં a અને b પૂર્ણાંકો છે, અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને એટલે આ બંનેનો ગુસા ab 1 થાય. હવે અત્યાર સુધીના દાખલાઓમાં એક સંખ્યા આપણી પાસે એ આવતી હતી જેને આપણે મોકલી શકતા હતા આ બાજુ. અહીંયા પણ મોકલી શકીએ ગમે તે એકને. ધારો કે આપણે વર્ગમૂળ 5 ને આ બાજુ મોકલી દીધા તો આવું થાય વર્ગમૂળ 3 બરાબર a/b માઈનસ વર્ગમૂળમાં 5/1. હવે અહીંયા તો અત્યાર સુધીના દાખલામાં એવું થતું હતું કે અહીંયા 7 3 2 પૂર્ણાંક સંખ્યા આવતી હતી, એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યા નથી આવતી. અહીંયા વર્ગમૂળ વાળી સંખ્યા આવે છે. તો જો આમાં ગુણાકાર કરશું તો અહીંયા અસમય સંખ્યા જ રહેશે. તો આ બે અસમય છે તો સાબિત કરવાનું કામ જુદું આપણું અઘરું પડી જશે. આપણે તો ધારણાને ખોટી સાબિત કરવાની છે. તો અહીંયા આપણે એક બીજો રસ્તો વાપરશું, બંને તરફ વર્ગ કરશું. વર્ગ કરશું એટલે શું થશે તો કે અહીંયા વર્ગમૂળમાં 3 નો વર્ગ અહીંયા આ રીતે બનશે a/b માઈનસ વર્ગમૂળમાં 5 ના છેદમાં 1 કૌંસ ઉપર વર્ગ. બરાબર સમજો મિત્રો? અત્યાર સુધીમાં જે 5 દાખલા ગણ્યા છે એના કરતાં તદ્દન જુદી પ્રક્રિયા થાય છે. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3, આપણે જાણીએ છીએ વર્ગમૂળ 3 * 3 એટલે 3. આ આપણી માટે દ્વિપદીનો છે, વર્ગ કરવાનો છે એ જ છે માત્ર, પણ જરા જુદી રીતે અસમય સંખ્યા છે. પહેલા પદનો વર્ગ એટલે a²/b² માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2√5 આમ લખાય. સંખ્યાઓ બાજુમાં માઈનસ નિશાની અહીંયા a/b. જે લોકોને વિસ્તરણના સૂત્રો યાદ છે, નિત્ય સમૂહ યાદ છે, એ સરળતાથી કરી શકે. અને ત્યાર પછી છેલ્લું જે પદ એ વર્ગમૂળ 5 એ માઈનસ એનો વર્ગ એટલે આખા 5. તો અહીંયા આપણી પાસે સંખ્યા મળશે 5. બરાબર? હવે આપણે આને ખાલી જુદું પાડવું પડે, આ બધું આ બાજુ લઈ જવું પડે. આપણે ક્રમશઃ એક પછી એક લઈ જઈએ છીએ. તો તેથી 3 - 5. જો મિત્રો મેં અહીંયા 5 ને આ બાજુ લઈ ગયો છું એટલે બાકી 3 ને પણ આ બાજુ મોકલી શકાય. પ્રક્રિયા એની જ છે, માત્ર આંકડાઓ બદલાય. 3 - 5 બરાબર a²/b² માઈનસ 2√5 a/b. આમાંથી આપણે વર્ગમૂળ 5 ને એકલા પાડવાના છે. 3 - 5 એટલે કે આપણે જાણીએ છીએ -2. ત્યાર પછી ઇક્વલ ટુ હું એક સ્ટેપ વધારે કરું છું a²/b² માઈનસ 2√5 a/b. હવે જો મિત્રો હું જે આખું પદ છે આ એને બરાબર ની આ બાજુ લઈ જાઉં છું, અને આ જે આખું -2 છે એને બરાબર ની આ બાજુ લખું છું. તો શું થશે? તો આવું થશે 2 વર્ગમૂળમાં 5 a/b બરાબર a²/b² વત્તા 2. આ પદ સૌથી અગત્યનું પદ છે. ત્યાર પછી હવે આપણે જુદા પાડવાના છે માત્ર આને. તો શું કરવાનું છે? આટલાને માત્ર દૂર કરવા હોય તો થોડો દાખલો લાંબો બનશે, પણ અહીંયા આપણે આ વર્ગમૂળ 5 ને જો આમ નામ રાખીએ તો આ a + b આ બાજુ વ્યા જશે. બરાબર? એટલે કે આપણી પાસે આવું વધશે આ a²/b² + 2. એ તો એમ રહ્યા. આ a/b આ બાજુ જાય એટલે કે આમ થઈ જાય b/a. a/b આ બાજુ જાય એટલે ગુણાકારમાં છે એટલે આ ઊંધું થઈ જાય, અને આ બગડો છે એ પણ એની સાથે જાય એટલે એ છેદમાં આવ્યો જાય એટલે આમ લખી શકાય 2a. આવું આવે. આ સ્ટેપ બરાબર આપણે ધ્યાનથી સમજવાનું છે. ફરીવાર આ a² + a²b² + 2 એમને રહેશે.
આ બધું ગુણાકારમાં છે એકબીજા સાથે, એને આપણે આ બાજુ મોકલીએ છીએ. એ આવી રીતે પણ લખી શકાય, વર્ગમૂળ 5 2a/b. તો જો વર્ગમૂળ 5 ને આપણે એકલા પાડી દઈએ ને તો આવું વધે 2a/b, આમ વધે. અને એ 2a/b ને આપણે બરાબરની બીજી બાજુ મોકલીએ એટલે અંશો એ છેદ થઈ જાય, છેદ એ અંશ થઈ જાય, કારણ કે ગુણાકારમાં છે. અને એ નિયમ અનુસાર આપણે આમ લખ્યું છે. તો હવે અહીંયા તમે જુઓ a, b અને 2 એ બધી સંખ્યાઓ કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે જે આપણે વાક્ય લખતા હતા એ આવી ગયું અને આપણે વર્ગમૂળ 5 ને જુદા પાડી દીધા. તમારે ક્રમશઃ નીચે નોંધતા જવાનું છે. અહીં a, b અને 2 પૂર્ણાંકો છે. અને પૂર્ણાંકો છે એટલે a²/b² + 2 અને એની આરે આ ગુણાકારમાં b/2a સમય છે. હવે જો આ પદ સમય હોય તો આ પણ સમય થાય, તેથી વર્ગમૂળમાં 5 સમય છે. પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 સમય નથી, પ્રમેય નંબર 1.4, પરંતુ વર્ગમૂળ 5 અસમય છે. પ્રમેય 1.4, તેથી અહીં વિરોધાભાસ જોવા મળે છે. એટલે કે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે એનો મતલબ એવો થયો કે ધારણા આપણે આવી કરી હતી એ ખોટી છે. એટલે કે તેથી વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 3 અસમય છે. તો મિત્રો જે પહેલા 5 દાખલા ગણ્યા એ પ્રમાણમાં ઘણા સરળ હતા. અહીંયા થોડીક સાદુરૂપ આપવાની પ્રક્રિયા જટિલ બની છે. બરાબર ધ્યાનથી સમજજો અને એક બે વખત આ 2-3 સ્ટેપ તો સમજી લેશો. બાકીનું કામ પાછું જે હતું એ સરળ છે. આ સ્ટેપ પણ બરાબર ધ્યાનથી સમજવાનું છે. વર્ગનું વિસ્તરણ કર્યું છે, ત્યાર પછીના સ્ટેપો બરાબર ધ્યાનથી સમજી લ્યો એટલે તમારું કામ સરળ થઈ જાય. હવે આ પછીના દાખલાઓ એની પછીના વિડિયો લેક્ચરમાં આપણે સમજશું.